નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમજ ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે સહાય જાહેર કરી છે। વડોદરાના પાદરામાં આજે 9મી જુલાઈએ સવારે ગંભીરા બ્રિજના 2 પિલ્લર વચ્ચેનો સ્લેબ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટનામાં 9 લોકોના મોત થયા હોવાની વિગત મળી છે। તો આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ દુર્ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે। કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક કરી હતી। તો બેઠકમાં રાજ્યના અન્ય જર્જરિત થયેલા બ્રિજની વિગતો પણ માંગી હતી। માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટના મનને અત્યંત વ્યથિત કરનારી છે। રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે તેમજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે।